मेरे 3 बच्चे हैं, इंडिया है, मेरे हस्बैंड है, इंडिया ही रहना है मुझे कहीं नहीं जाना है, मुझे इंडिया में रहना है। છોટાઉદેપુરના નસવાડીમાં રહેતા આ મહિલા છે તો પાકિસ્તાની, પણ તેમના લગ્ન ભારતમાં થયા છે. મહિલા લગ્ન કરીને છેલ્લા 20 વર્ષથી ભારતમાં રહે છે અને બે વાર અહીંની નાગરિકતા માટે અરજી કરી ચૂક્યા છે. છતાં નાગરિકતા ન મળી હોવાથી હવે 3 સંતાનોને માતા વિના રહેવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરના નસવાડીની મેમણ કોલોનીમાં રહેતા નગમાનભાઈ મેમણ 2005માં પાકિસ્તાનના કરાચીના બુશરાબાનુ સાથે લગ્ન કરી હૈદરાબાદ આવ્યા હતા. બંનેને 2 દીકરી અને 1 દીકરો પણ છે. હવે હૈદરાબાદથી આ પરિણીતાએ 2 વાર ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી, પરંતુ નાગરિકતા નહોતી મળી. ભારતની એમ્બેસીએ મહિલાને 2 વર્ષના વિઝા આપેલા છે. લગ્નના 20 વર્ષ વીત્યા હોવા છતાં મહિલાને ભારતની નાગરિકતા નથી મળી. हाल आ परिवार हैदराबाद छोड़ी नसवाड़ी में रहे 20 साल हो गए थे शादी करके इंडिया आई हूँ। 15 साल 16 साल में हैदराबाद में रही, 4 साल में यहाँ आई। हैदराबाद में मैंने बहुत कोशिश करी सिटीजनशिप के लिए, मगर यहाँ नहीं, इसलिए मैं यहाँ आ गई। तो मैं सिटीजनशिप की पूरी कोशिश कर रही हूँ, तो जैसे जल्दी से सिटीजनशिप मिल जाए। मेरे 3 बच्चे हैं, इंडिया है, मेरे हस्बैंड भी इंडिया है। आतंकवादी હુમલા બાદ સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા પરિણીતાની શોધખોળ કરી તમામ માહિતી ભેગી કરી પોલીસે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કર્યો છે. વહીવટી તંત્ર પણ સરકારના આદેશની મારું નામ નગવાન છે. મેં નસવાડી મારી પેદાઈશ છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી આવે છે, મારી પેદાઈશ છે. અને 98માં અમે હૈદરાબાદ ચલા ગયા હતા. પછી 2005માં મેં લગ્ન કર્યા પાકિસ્તાન જઈને. ત્યાં મારા ધર્મના હિસાબથી લગ્ન કર્યા અને પછી ત્યાં 5 વર્ષ પછી મેં સિટીઝનશીપ માટે નાખેલું, પણ ત્યાં થયું ના સિટીઝનશીપનું. અને 10, 12, 13 વર્ષ પછી કે 17 વર્ષ પછી મેં અહીં નસવાડીમાં મારી ફાઇલ ટ્રાન્સફર કરાવી લીધી અને અહીં મને 3-4 વર્ષ થઈ ગયા છે રહેતા. અહીં 2 વર્ષનો વિઝા મળે છે ને મારે સિટીઝનશીપ અહીં મળી જશે એમ કરીને અહીં પલટાવી દીધું છે, કેમ કે ત્યાં તો કોઈ જવાબ એટલું હાલતું નહોતું. તો મારે સિટીઝનશીપ સરકાર તો મારે વિનંતી છે કે મને જલ્દ સે જલ્દ સિટીઝનશીપ આપી દે, કે મારા પાસે પૈસાની લાગત કે એવું કઈ છે નહીં. મેં ગરીબ છું અને મારા ડ્રાઈવર તરીકે ગાડી ચલાવું છું. જો મહિલાને પાકિસ્તાન પરત મોકલી દેવાશે તો તેના ભારતીય નાગરિકતા ધરાવતા 3 સંતાનો માતા વિના રહેશે. સરકારે તાત્કાલિક ધોરણે પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા હાલ પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે, મૂંઝવણમાં મુકાઈ ગયો છે.